અને કીધું કે રાજકીય માણસ છે એમાં તો જે ઈચ્છા પડે ત્યારે જ્યાં મજા આવે ત્યારે જે સમયે રાજકારણ કરી શકી. સમાજમાં રાજકારણ કર્યું નથી, કરવા માગતા નથી, અને કોઈ કરતા હોય એને પણ મેં કીધું છે કે ભાઈ સમાજની વાત આવે ત્યાં રાજનીતિથી એક બાજુ રહ્યો, બાકી રાજનીતિનો સમય હોય ને છેલ્લે રાજકીય માણસો છે તેથી અમારો ભરી પીવાનો સમય આવે તેથી ભરી પીવાની તૈયારી હોય જ મારી કાયમી માટે. કે સમાજના વ્યક્તિ આગળ જતા હોય તો એને સહકાર આપજો. સમાજની અંદર તમે જે જગ્યાઓથી અલગ અલગ જગ્યાથી આવ્યો, સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો હોય તો મારી સમાજને વિનંતી છે કે સહકાર આપજો. અન્ય જગ્યાએથી શીખવું જોઈએ તમારે. કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઊભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય ને તો એકવાર પાડી ન દો તો લેવા પટેલ સમાજ ન હોય. રાજકીય માણસ છું, હંમેશા મારી સ્પીચની અંદર કહું છું, સમાજ, સમાજના દાતાઓ, સમાજના આગેવાનો રાજકીય માણસ ઉપર ભરોસો ક્યારેય મૂકતા નથી. સમાજના આગેવાનો રાજકીય માણસ ઉપર ક્યારેય ભરોસો ન મૂકે, કારણ કે રાજકીય માણસોને આપ્યું છે આમાં તો હિસાબ મળે જ મળે ને, નકર રાજકીય માણસો પર હિસાબ કદી કંઈ મળતા જ નથી. પણ કીધું કે મને સમાજના અમારા બેઠેલા દાતાશ્રી ઉપર જ મને ગૌરવ છે કે વિઠ્ઠલભાઈ વખતથી આયોજન કર્યું છે મેં. જેટલી મારી આયોજન હોય કેટલું લઈને નથી સવાયું દાન આ આપણા સમાજના ભામાશાઓ દાતાશ્રી આપ્યું છે. હું એને નામ નથી લઈ શકો, બધા દાતાશ્રીઓને નતમસ્તક વંદન કરું છું. એના સાથ અને સહકાર થકી આ શક્ય બન્યું છે. અને એટલા માટે કે લેવા પટેલ સમાજની અંદર આ જોયું ને કે આજનો ભવ્ય શાહી સમૂહ લગ્ન ગામની અંદર તમે એન્ટ્રી થાવ ત્યાંથી લઈ અને અહીંયા સુધીની છેલ્લી વ્યવસ્થા 351 મંડપ સુધીની. મેં 2 દિવસ પહેલા પ્રેસ મીડિયા મારી પ્રેસ કોન્ફરન્સ આવી હતી. મેં કીધું હતું મારી દીકરીના લગ્ન એટલી ભવ્યતાથી હું નહીં કરી શકું. મારી દીકરીના લગ્ન એટલી ભવ્યતાથી નહીં થાય એવી આ 351 દીકરીઓને હું ભાગ્યશાળી માનું છું કે લાખથી વધારે જ્ઞાતિ બંધુઓ, એટલા બધા સમાજના દાતાઓ, રાજકીય આગેવાનોની હાજરી અંદર 351 દીકરીઓના લગ્ન થવા માટે જઈ રહ્યા છે. આ સમાજના દાતાઓ વગર શક્ય નથી. અને સાદા લગ્ન કરવા હોય ને, મને હું બેઠો તો વિજયભાઈ પૂછતા હતા કે વધારે વધારે લગ્ન કેટલા થયા હશે. મેં તો સાદાઈથી લગ્ન કરવો હોય તો હોય એટલા થઈ શકે, પણ પહેલેથી લઈ અને છેલ્લે સુધીની વ્યવસ્થા દીકરીઓને આપવામાં એક પણ જગ્યાએ નબળી વસ્તુ નહીં. કારણ કે 121થી વધુ કરિયાવરનો સેટ છે ને, એક વસ્તુ હું પોતે લેવા માટે ગયો છું. એક પણ જગ્યાએ વસ્તુ નબળી નહીં. તમે જોતા હો ત્યાંથી ગેટથી લઈને રજવાડી ગેટ, આ પરેશભાઈ ગજેન લગ્ન હતા ને રાજકોટમાં, ત્યારે આ રજવાડી ગેટ હતો. તેથી પરેશભાઈ કહેતા હતા કે અમારી દીકરીના લગ્ન આમાં છે. મેં તો રાહ જોવો, અમારી 351 દીકરી આ રજવાડી ગેટની અંદર પહેરવા માટે આવવાની છે. અને શાહી એટલા માટે કદાચ દીકરીઓએ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો એની મજબૂરી છે, કોઈ મા બાપ વગરની દીકરી હોય, ગરીબ પરિવારની દીકરી હોય ને સ્વાભાવિક લગ્નનો સમય આવે ત્યારે દીકરી માટે એના સ્વપ્ના ઘણા હોય છે કે મને વસ્તુ કરિયાવરમાં એટલી આવે, એના પિતાજીની પરિસ્થિતિ સારી ન હોય, નથી થતું. પણ એટલા માટે માનું છું કે એટલો ખર્ચો કર્યો ને કે દીકરીનો પરિવાર ગરીબ છે. લેવા પટેલ સમાજે બેઠો ને, આ તાકાતવાળો સમાજ, આ ગરીબ સમાજ નથી. આ તાકાતવાળો લેવા પટેલ સમાજ છે આપણો. અને એટલા માટે કીધું કે આવતા વર્ષે હવે તો મારા માટે કઠણાઈ એવી છે કે આથી વિશેષ હવે હું કરીશ આવતા વર્ષે. કીધું કે જ્યાં સારું કામ, સાચી દિશામાં કામ, નિસ્વાર્થ ભાવે કામ જ્યાં કરતા હોય ને ઉપર કુદરત પણ તમારું ધ્યાન રાખતો હોય છે, આમાં જગ્યા બતાવતો હોય છે. કુદરત પણ જગ્યા બતાવે. કીધું કે આટલા દિવસોની મહેનત, એટલા સવારથી સાંજ સુધીમાં, નકર આવડું મોટું આયોજન હોય તો એટલું હોય કે માથાકૂટ ન થાય, શાંતિથી પ્રસંગ પૂરો થઈ જાય તો હારો. પણ કીધું ને કે ગૌરવ છે સારે કામથી, પેટમાં પાપ રાખ્યા વગર ઈમાનદારીથી આ કામગીરી કરીને કે એક પણ જગ્યાએ ક્યાંય મુશ્કેલી ન થાય. 1.5 લાખ લોકો જમીન નીકળી જાય નહીં આવે. ઠાકોરજીની કૃપા છે ને, આજે ગૌરવ સાથે કહેવું પડે કે વિઠ્ઠલભાઈના ઉપરથી આશીર્વાદ હોય તો જ આ શક્ય બન્યું હોય ભૂમિ ઉપર. એને આપેલો વારસો છે સમાજની એટલા બધા લોકોની જ્ઞાતિ બંધુઓની હાજરીમાં. હું કહું છું કે રાજકીય માણસ છું,
પણ સમાજની વાત આવે તે મેં મારું રાજકારણ કાયમી માટે એક બાજુ રાખ્યું છે. સમાજની વાત આવે ત્યાં રાજકારણ ક્યારેય નહીં. રાજકારણ કરવા પણ નથી માંગતો. એટલે કીધું કે રાજકીય માણસ છે એમાં તો જે ઈચ્છા પડે ત્યારે જ્યાં મજા આવે ત્યારે જે સમયે રાજકારણ કરી શકી. સમાજમાં રાજકારણ કર્યું નથી, કરવા માંગતા નથી, અને કોઈ કરતા હોય એને પણ મેં કીધું છે કે ભાઈ સમાજની વાત આવે ત્યાં રાજનીતિથી એક બાજુ રહ્યો. બાકી રાજનીતિનો સમય હોય ને છેલ્લે રાજકીય માણસો છે તેથી અમારો ભરી પીવાનો સમય આવે તેથી ભરી પીવાની તૈયારી હોય જ મારી કાયમી માટે. કે સમાજના વ્યક્તિ આગળ જતા હોય તો એને સહકાર આપજો. સમાજની અંદર તમે જે જગ્યાઓથી અલગ અલગ જગ્યાથી આવ્યો, સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો હોય તો મારી સમાજને વિનંતી છે કે એને સહકાર આપજો. અન્ય જગ્યાએથી શીખવું જોઈએ તમારે. કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય ને તો એકવાર પાડી ન દો તો લેવા પટેલ સમાજ ન હોય. હિસાબ તો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો, અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો 6 મહિને સમાજમાં નેતા ન થતા. જે મજબૂત વાળો હોય, તાકાત વાળો, એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો. બાકી માઇક આંગલા બેહી જાય તેને સ્વીકારતા નહીં. સમાજને કહું છું કે નીચે બેહાડી દેજો. તે દિવસે સમાજને તાકાતવાર આગેવાનની જરૂર છે. હવે બાકી આ સમૂહ લગ્ન થવાના દાતાશ્રીઓ કીધું કે કુદરતને પ્રાર્થના કરું છું છે નથી, અનેક ગણવા દાતાઓને આપજે, સારા કામ માટે વપરાઈશ. સમાજની અંદર કાંઈ ઘટતું નથી, પણ સમય હવે એવો આવ્યો છે સમાજે એક રહેવું પડશે ને. હું દર સમાજના કાર્યક્રમમાં કહું છું કે સમાજની કમનસીબી છે કે 2024માં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને, એ આવડા મોટા સમાજની કમનસીબી છે. સાકાને સમાજની વાત આવે સમાજ એક ન થાય. સમાજની અનેક એવી મુશ્કેલી છે, એમાં સમાજે બહાર નીકળવું પડશે. બાકી જો સમાજ સંગઠિત ન થયો, બહાર ન નીકળો, તો આવનારા દિવસોની અંદર સમાજનું રક્ષણ કરવા વાળું કોઈ નહીં હોય. અને યાદ કરજો 80%થી વધારે લેવા પાટીદાર સમાજ ગામડાની અંદર એ છે. આજની તારીખે મુશ્કેલીમાં છે, અને આજની તારીખે મુશ્કેલી પડે ને એનો હાથ પકડવા વાળો આજની તારીખે કોઈ નથી. એનું આ સમાજને દુઃખ હોવું જોઈએ. એ સમાજે સુધારવું પડશે, કરવું પડશે. અને કીધું કે રાજકીય માણસ તરીકે કીધું સમાજની અંદર હાજરીની અંદર જાહેરની અંદર કહું છું કે સમાજની અંદર અમે રાજકારણ નથી કર્યું, નથી કરવાના. અને જ્યાં સમાજને મુશ્કેલી પડી ત્યાં કીધું મારો વિસ્તાર હોય ન હોય પણ જામકણા છાત્રાલયના દરવાજા આ લેવા પટેલ સમાજ માટે કાયમી માટે ખુલ્લા છે. કે જ્યાં મુશ્કેલી પડે ત્યાં આવજો. અને આ પ્રવૃત્તિ, આ વારસો, આ વિઠ્ઠલભાઈ આપેલો વારસો છે. કીધું કે અમે રાજકીય માણસ છે, આ સમૂહ લગ્ન કરું કે ન કરું, મારે તો એક દાતા પાસે કાયમી ફોન કરવા જવાનો ને ફાળો ઉઘરાવા, અને ખબર જ પડી જાય મેં ફોન આવ્યો હોય તો કે આ ફાળાનો જ ફોન હશે. પછી 2-5 વર્ષ એવું થાય ફોન ઉપાડતા બંધ થાય અમારા. બાકી રાજકીય રીતે જયારે ચૂંટણીની વાત આવતી તો મારો વિસ્તાર મજબૂત વિસ્તાર છે, જેતપુર અને જામકરણા. અમારો મજબૂત વિસ્તાર છતાં હું કેમ ભાઈ આ સમૂહ લગ્ન સમાજની આવડી મોટી પ્રવૃત્તિ કરવાની. આજે જામકરણાની મારી છાત્રાલય હોય, રાજકોટની છાત્રાલય હોય, આજે હજારો દીકરીઓને ત્યાં અમે અભ્યાસ કરાવી છીએ, ભણાવી છીએ. ગરીબ પરિસ્થિતિમાંથી આવતી હોય, ફી હોય ન હોય, બાપ વગરની દીકરી હોય તો એની આખી જિંદગી ભણી લે ત્યાં સુધી જવાબદારી છાત્રાલય લેશે. આ શું અમારે જરૂર છે? ગીર બાજુથી ક્યાંકથી બીજા વિસ્તારમાંથી, સૌરાષ્ટ્રમાંથી લોકો આવે તો કઈ મારે કે ને જવાબ આપવાની જરૂર છે, મારે એના માટે ખોટી દુશ્મની લેવાની જરૂર છે? કીધું કે સમાજનું ગૌરવ છે. વિઠ્ઠલભાઈ કહેતા શબ્દ યાદ છે કે સમાજે ખંભા ઉપર બેસાડ્યા છે ને એટલે આજે મોટરો લાગી છે. અને આજના વરઘોડાની અંદર આજે સમાજે મને બેસાડ્યો તો અહીંયા હતી ને ત્યારે જયેશ આદડિયા મોટો લાગ્યો, ત્યારે આ ફાળો અહીંથી લોકોએ આપ્યો છે. અને એટલા માટે પ્રવૃત્તિ કરી છે રાજનીતિની સાઈડ. અને કીધું કે સમાજની વાત આવે ત્યારે જ્યાં સુધી આ કાંડાની અંદર તાકાત છે ને ત્યાં સુધી પીછેહટ નથી કરી, નથી કરવાના. કારણ કે વિઠ્ઠલભાઈના વારસ તરીકેનું આ કાંડું છે, આ કાંડા નબળા નહીં હોય. અહીંયા ક્યારેય મુશ્કેલી પડે ત્યાં કહેજો, વિશેષ સમય
નથી લેવો, કારણ કે સમાજને ઘણું કહેવાનું છે. મારે આભાર માનવો છે આજે આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબનો. લોકસભા પાર્લામેન્ટ ચાલુ છે અને છતાં કીધું કે સમાજની લાગણીના હિસાબે દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઇટ કરી રાજકોટ એરપોર્ટથી લઈ અને અહીંયા સુધી આપણા કાર્યક્રમને સન્માન આપવા માટે પછી મનસુખભાઈ માંડવિયા સહિત સમાજના અનેક દાતાશ્રીઓ, માફ કરજો નામ લીધા હોય ન લીધા હોય, કારણ કે મારી કનોડાની ભૂમિ ઉપર 11,000નો દાતાનું એટલું માન હોય જેટલું 1 કરોડ ને 51 દાતાનું માન હોય. મારી વિનંતી છે તમને, હજી બધાને આપણો ઘરનો કાર્યક્રમ છે. આ દાતાઓનો ને લોકોનો આ ઉત્સાહ વધારવા માટે તમે જે રીતે તમે સંયમ રાખીને બેઠા છો, હજી અડધો પોણો કલાક કાર્યક્રમ ચાલશે. મનસુખભાઈ માંડવિયા સાહેબને આપણે સાંભળો છે અને જેટલા જ દાતા અહીંયા સ્ટેજ ઉપર છે બધાનું મારે એક એકનું વ્યક્તિગત સન્માન કરવાનું છે, કારણ કે એના પૈસા થકી, રકમ થકી આ દીકરીઓ આ જે ભવ્ય રીતે પડી છે, એક એક દાતાનું સન્માન થાય. ત્યાં કીધું ને કે આ જામકંડોળાની ભૂમિ સાહેબ ઘટશે નહીં કાંઈ. આજનો દિવસ આ સમાજનો કાર્યક્રમ છે ને, આ કાર્યક્રમનો મેસેજ આખા અલગ જગ્યાએ જાતો હોય ત્યારે ફરી વિનંતી છે, શાંતિ રાખજો, બેસજો, સહકાર આપજો અને એક એક દાતાનું સન્માન થાય ત્યાં સુધી કોઈ ન ઊભા થાય એવી વિનંતી સાથે ફરીથી આજના આ સમૂહ લગ્નની અંદર જે દાતાશ્રીઓએ મને ઉદાર હાથે ફાળો આપ્યો છે, તમામ દાતાશ્રીઓનો આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.